ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે શનિવાર 5 ડિસેમ્બર. આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 જેનું નામ છે પર્વતનો મુરબ્બો. તો વિદ્યાર્થી મિત્રો, ઓપન યોર ટેક્સ્ટ બુક. આપણે આજે વાર્તા જોઈશું જેનું નામ છે અમૃત કાકાનો પર્વત. તો પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન કરતા જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારતી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનું બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત, જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય. તો મિત્રો, અહીંયા તમને શકરાભાઈ, તો શકરાભાઈને શાની લારી હતી? શાકભાજીની. પછી આપેલું છે આર્યન. તો આર્યન શું કરતો હતો? તો મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. પ્રકાશભાઈ અને દર્શનાબેન તો તૃપ્તિ માટે લારીમાંથી કપડાની ખરીદી કરતા હતા. મૃગેશભાઈ તો બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી કરીને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈને સાની સાયકલ હતી અને એમાં શું દૂધના કેન લટકાવીને જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારતી સ્કૂટર શું થઈ ગયું હતું? દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા. ચંદ્રકાંતભાઈને શાની દુકાન હતી? તો ચાની દુકાન હતી. હવે વિદ્યાર્થી મિત્રો, ઓપન યોર વર્કબુક. ક્વેશ્ચન નંબર 7 જોઈશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે, પાઠમાંથી યાદ રહેલા નામોમાંથી 3 નામ લખો. તો આપણે લખીશું હર્ષદભાઈ, શ્રીધરભાઈ અને આર્યન. બીજો પ્રશ્ન છે, 3 પૈકી કોઈ એક વિશે 1-2 વાક્ય લખો. તો હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રેન કરતા જતા હતા. ત્રીજું છે, પાઠનું શીર્ષક લખો. તો અમૃત કાકાનો પર્વત. હવે છે પ્રશ્ન નંબર 8. યોગ્ય રીતે જોડો. પહેલું છે, મારે શાકભાજીની લારી છે. તો કોણ આવશે? શકરાભાઈ. બીજું છે, હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો કોણ હતું? તૃપ્તિ. મારે 4 પગ છે. તો બળદ આવશે. હું દૂધ વેચું છું. તો હર્ષદભાઈ. મારી ચાની દુકાન છે. તો કોને હતી? ચંદ્રકાંત. મારા હાથમાં મોબાઈલ છે. તો આર્યન. હું બ્રશ, કાંસકો અને તેલ ખરીદું છું. તો મૃગેશભાઈ. મારું ડુંગર જેવું શરીર છે. તો પર્વત. મારી પાસે બળદ છે. તો અમૃત કાકા આવશે. હવે પ્રશ્ન નંબર 9 જોઈશું. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, શકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી. તો શાકભાજી આવશે. બીજું છે, મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. તો થેલીમાં. પ્રકાશભાઈ અને દર્શનાબહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા. તો તૃપ્તિ માટે. ચોથું છે, હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. તો સાયકલ પર. પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને ખાલી જગ્યાના ભારતી સ્કૂટર દબાઈ ગયું હતું. તો હર્ષવર્ધન.
શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા તો ફુગ્ગા લઈ. ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘૂસ્યો તો અમૃત કાકાનું. હવે છે પ્રશ્ન નંબર 10. નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. પહેલું આપ્યું છે હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો તો વાક્ય કેવું આવશે? ખોટું છે. બીજું છે મૃગેશભાઈ બ્રશ કાસ્કો તેલ ખરીદતા હતા તો આ વાક્ય સાચું છે. શકરાભાઈની શાકભાજીની દુકાન હતી તો ખોટું આવશે. એમને શું હતું? લારી હતી. હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા આ પણ ખોટું આવશે. પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા તો આ વાક્ય પણ કેવું આવશે? ખોટું આવશે. હવે પ્રશ્ન નંબર 11 જોઈશું. પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે તે વિશે આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. તો તમને અહીંયા પ્રશ્ન આપેલો છે તમે ક્યાં જશો? તો આન્સરમાં લખીશું અમે પૃથ્વીપુરના બજારમાં જઈશું. બીજો પ્રશ્ન છે તમે ત્યાં શું કરશો? તો અહીંયા આન્સરમાં લખીશું અમે ત્યાં ખરીદી કરીશું. હવે છે ત્રીજો તમે કોની સાથે જશો? તો અમે મમ્મી પપ્પા સાથે જઈશું. હવે છે તમારી સાથે શું લઈને જશો? તો અમારી સાથે અમે થેલી લઈને જઈશું. અને લાસ્ટ છે ત્યાંથી શું ખરીદશો? તો ત્યાંથી શાકભાજી, ફળો, મીઠાઈ, રમકડાં ખરીદશું. હવે છે પ્રશ્ન નંબર 12. ચિત્ર જુઓ અને નામ લખો તથા અભિનય કરવાનો છે. પહેલું ચિત્ર છે આ શાનું ચિત્ર છે? તો શાકભાજીવાળા ભાઈનું છે. તો શાકભાજીની લારી કોને હતી? શકરાભાઈને. બીજું છે દૂધના કેન લટકાવીને સાયકલ પર કોણ જતું હતું? હર્ષદભાઈ. કોના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું? તો પાર્થેશભાઈ આવશે એમાં. અને ચાની લારી કોને હતી? તો ચંદ્રકાંતભાઈને ચાની લારી હતી.